સાવધાન, તમારા બેંક ખાતા પર નજર રાખનારા જ હવે છેતરપિંડીમાં સામેલ થવા માંડ્યા છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડના ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બેંક મેનેજર સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા। શેરબજાર અને આઈપીઓમાં રોકાણના નામે વધુ નફાની લાલચ આપી લોકોના પરસેવાની કમાણી લૂંટતી એક આંતરરાષ્ટ્રીય ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। આ કેસમાં આઘાતજનક ખુલાસો એ થયો કે ફ્રોડના નાણાં સગે-વગે કરવામાં ઇન્ડસઇન્ડ બેંકના ન્યૂ ચાંદખેડા બ્રાન્ચના મેનેજર પૂજાબેન પરિયત અને અન્ય બેંક કર્મચારીઓ સીધી રીતે સંડોવાયેલા હતા। ફરિયાદી સાથે અંદાજે 1 કરોડ 54 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। આ ટોળકી વોટ્સએપ લિંક દ્વારા લોકોને નકલી ટ્રેડિંગ એપ્લિકેશનમાં રોકાણ કરાવતી અને ત્યારબાદ બેંક કર્મચારીઓની મદદથી આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરી મોબાઈલ નંબર અને ઈમેલ બદલાવીને ફ્રોડના નાણાં એફડીમાં ટ્રાન્સફર કરી દેતી હતી। તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ ફ્રોડના નાણાંથી જાણીતા જ્વેલર્સના શોરૂમમાંથી સોનાની ખરીદી કરી તેને સગે-વગે કરતી હતી। સાયબર ક્રાઇમે ભાવનગર, સુરત અને અમદાવાદમાં દરોડા પાડીને હરેશ મકવાણા, રાજુ મકવાણા અને બેંક કર્મચારીઓ મહેશ તારાણી, પૂજા પરિયત તેમજ હિના દરજીની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટ્સ તપાસતા દેશભરમાં 414 જેટલી સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી આઈફોન સહિત મોંઘા મોબાઈલ, લેપટોપ અને ચેકબુક જેવો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગેંગનું નેટવર્ક ચીન સાથે જોડાયેલું હોવાની આશંકા છે। શું તમને લાગે છે કે આવા લોકોના કારણે બેંકના કર્મચારીઓ પરથી પણ લોકોનો ભરોસો ઉઠી શકે?